એક્સપોર્ટની આપણે વાત કરીએ તો ક્લિયરલી બાંગ્લાદેશ એક મોટો એક્સપોર્ટર છે અને ક્યાંક ને ક્યાંક સસ્તા લેબરના કારણે એ લોકોને અહીંયા એડવાન્ટેજ જોવા મળી રહ્યો છે. પણ જે બાંગ્લાદેશમાં પાછલા દિવસોમાં પોલિટિકલ કટોકટી થઈ છે તેના કારણે તેમનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જ્યાં ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ થાય છે, ટેક્સટાઇલ પાર્કનું એક મોટું કોન્ટ્રીબ્યુશન આવે છે બેક્સિમકો. ત્યાં ગવર્મેન્ટે જોયું છે કે એક સ્ટ્રાઇક છે, લોકો કામ પર નથી આવી રહ્યા અને ફાઇનાન્શિયલ કન્ડિશન બી એ પર્ટિક્યુલર ટેક્સટાઇલ પાર્કની ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ત્યાં રિવાઇવલ કરવું ઘણું અઘરું દેખાઈ રહ્યું છે. તેના કારણે બાંગ્લાદેશ +1ની ટેક્સટાઇલ એક્સપોર્ટ પોલિસીના જોતા ઘણા બધા ભારતીય કંપનીઓને આનો ફાયદો થતાં જોવા મળી શકે છે. અગર આપણે જેમ ફાઇનાન્સની વાત કરીએ તો તેમના રિપોર્ટ મુજબ ઘણા બધા કંપનીઝ એવી છે જેના કારણે આ જે બાંગ્લાદેશમાં સિચ્યુએશન થઈ છે તેનો ફાયદો થઈ શકે. વેલ્સપન લિવિંગ કરીને એક કંપની છે જ્યાં આપણે એક્સપોર્ટનું એક મોટું પ્રભાવ જોયો છે. ઇન્ડોકાઉન્ટ એ કંપની છે જ્યાં ઘણું બેનિફિટ થઈ શકે છે. ગોકલદાસ એક્સપોર્ટ્સ કરીને એક કંપની છે જેણે રિસેન્ટલી એક એક્વિઝિશન બી કર્યું છે, ત્યાં બી કંપનીને ફાયદો જોવા મળી શકશે. તો ક્યાંક ને ક્યાંક જે ગ્લોબલ સપ્લાય ચેઇન છે જ્યાં બાંગ્લાદેશનું માર્કેટ શેર ઘટી રહ્યું છે, ભારતીય કંપનીઓ અને ટેક્સટાઇલ સેક્ટરનું માર્કેટ શેર વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આજે બાંગ્લાદેશમાં કટોકટી દિવસે દિવસે વધી રહી છે તેના કારણે કદાચ ભારતીય કંપનીઓને બેનિફિટ થાય અને એક્સપોર્ટ માર્કેટ ખાસ કરીને યુએસમાં ઇન્ડિયન વેન્ડર્સને એક પ્રેફરન્સ મળી રહ્યું છે. જી અતિનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો જો ખાસ કરીને આજના દિવસે બાંગ્લાદેશનું સંકટ છે ભારત માટે એક મોટી તક બનતું દેખાઈ રહ્યું છે. આમ તો ગૌરાંગજી, ટેક્સટાઇલ સેક્ટર ઘણું મોટું ઓર્ગેનાઇઝ ઘણી બધી જગ્યા ફાટાઓમાં વેચાયેલું છે, પરંતુ જે પરિસ્થિતિ અત્યારે બની રહી છે, તમને લાગે છે ભારતીય ટેક્સટાઇલ કંપનીઓએ આનો એક ફાયદો ઉપાડવો જોઈએ તો કદાચ અહીંયા પણ આપણને એક મોટી સફળતા જોવા મળે, જેમ આપણે કેમિકલ સેક્ટરમાં કે ફાર્મામાં કોવિડ પછી એક સમયે જોઈ હતી? એક સમય એવો બી હતો નીરજ, જ્યારે ભારત દેશ માત્ર કપડાં અને ટેક્સટાઇલને લઈને આત્મનિર્ભર હતો પણ મોટાભાગે એક્સપોર્ટ બી કરતો હતો. અને તમે જ્યાંથી ઓપરેટ કરો છો અમદાવાદમાં, તમને ખબર છે ગુજરાતમાં કેટલી મોટી મોટી ટેક્સટાઇલ મિલો હતી એક સમય પર. પછી નીતિઓને લઈને અને સહારો ન મળ્યો એને લઈને આ બધી જ કંપનીઓ અમુક મોટા ભાગે બંધ થઈ ગઈ અને અમુક જે થોડી ઘણી સક્ષમ અને મજબૂત હતી આજની તારીખમાં બી કામકાજ કરી રહ્યા છે. મારા ખ્યાલથી છેલ્લા 10 વર્ષ પહેલા જ્યાંથી આ ભાજપા સરકારનું ગઠન થયું અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીમાન નરેન્દ્ર મોદીએ નીતિમાં બદલાવ નહીં કર્યો, એની પહેલા બી બાંગ્લાદેશમાંથી અને ચાઇનામાંથી, આ બંનેમાંથી ડમ્પિંગ બહુ જ મોટા ભાગે હતો. ત્યારબાદ છેલ્લા 10 વર્ષમાં મારા ખ્યાલથી સારી એવી નીતિઓ ઊભી કરીને PLI સ્કીમ બી મારા ખ્યાલથી ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ઊભું કર્યું છે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એને લઈને મારા ખ્યાલથી એક બહુ જ મોટો અવસર છે કે આપણે જે ભૂલો કરેલી એને બરાબર કરીએ અને નીતિઓ બનાવીએ જેનાથી આ ક્ષેત્ર વળી પાછું વાસ્તું થઈ જાય. ટેક્સટાઇલ ક્ષેત્રમાં જે અમારી ખરીદારીની ભલામણ છે એ એક તો રેમન્ડ્સ પર છે અને બીજી છે વર્ધમાન ટેક્સટાઇલ્સ. એટલે જો ખાસ કરીને ટેક્સટાઇલને લઈને આપણો તો ઘણો લાંબો ઇતિહાસ રહ્યો છે ભારત દેશનો, અને કદાચ એ જ એક કારણ હતું કે આમ તો ઘણા કારણો હતા, પરંતુ એમાંનું એક કારણ એ પણ હતું કે જેને લઈને આપણા દેશે ઘણો જુલમ પણ સહન કરવો પડ્યો હતો. પરંતુ ખેર, અત્યારે જે પરિસ્થિતિ બની રહી છે, ફરી પાછી અહીંયા ભારત પાસે એક તક આવી રહી છે અને ગૌરાંગજી તરફથી વર્ધમાન ટેક્સટાઇલ, રેમન્ડ જેવી કંપનીઓ છે કે જ્યાં આગળ એક તમારે ફોકસ રાખવાની જરૂર છે, અહીંયા એક રોકાણની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ કુશ ટેકનિકલી આમાંથી આજે તમને જ્યાં આગળ એક ઉછાળો જોવા મળ્યો છે, ગોકલદાસ એક્સપોર્ટ્સ છે કે બોમ્બે ડાઇંગ છે, વર્ધમાન ટેક્સટાઇલ છે, અહીંયા તમને કશે એક સારી ઓપોર્ચ્યુનિટી ટેકનિકલ સેટઅપના આધારે દેખાઈ રહી હોય, કશે તમારી કશે ટ્રેકિંગ છે? બોમ્બે ડાઇંગ મને લાગે છે કે એક ટ્રેક કરવું જોઈએ. ત્યાં 210ના સપોર્ટથી એક સારું એવું બાઇંગ આવી શકે છે. તમે જો વીકલી ચાર્ટ્સમાં પણ એક સારો એવો સપોર્ટ લીધો છે, તો બોમ્બે ડાઇંગ એક મને લાગે છે કે એક આ લેવલે પણ પસંદ પડી રહ્યો છે. ઓવરઓલ તમે જુઓ તો આપણે 240 250 હાઈસ જોયેલા છે આ કેલેન્ડર યરમાં, તો ફરી એકવાર એ હાઈ જોવા મળશે 210ના સ્ટોપ લોસથી. તો ડેફિનેટલી બોમ્બે ડાઇંગ શોર્ટ ટર્મ મોમેન્ટમ પ્લે કરી શકે. એક શોર્ટ ટર્મ મોમેન્ટમ પ્લે કરી શકે છે, એટલે અહીંયા એક ખાસ તમારે 210ના સ્ટોપ લોસથી ધ્યાને રાખવાનું છે. ટેક્સટાઇલ સેક્ટરમાંથી અહીંયા અત્યારે પસંદગી આવતી દેખાઈ રહી છે. પરંતુ જો